કેમ છો મિત્રો? બધા મજામાં? હું દેહમાં જઈ આવી પાછી વહી આવી. આ તો પાછી જાઉં છું. હતે જવાનું તો કાલે 12 તારીખમાં, પણ ત્યાં બીજું બેનું આવી ગયું છે. તો મને કાંઈ ગોઠતું નહોતું અહીંયા. એમ કે હાલો આજ આપણે કાલની છે, આજની ટિકિટ કરાવો. આજ કેટલી છે? 11 તારીખ છે ને? આજ 11 તારીખની કરાવી ને આજ અમે જઈએ છીએ બધા દેહમાં. ઠેલા ભરીને બધા કર્યું છે તૈયારી. તો તૈયાર થઈને બેસી જા. કેમ ગોઠે તો હું પછી શું કરવું? ત્યાં બધે વ્યવહારમાં રહેવું પડે. તમે 5 દી રોકાણી, 5 દી લગ્ન કેટલા કર્યા ખબર છે? બધે વ્યવહારમાં કેટલી છે કે જઈ એવી. જો તુષાલભાઈ કેવું છે? કેમ તુષાલ મમ્મી નો હોય તો કાયમ કોણ હોટલમાં તમને ખાવા દે? જો ઠેલા પર લીધા. ઓલે ખેરે મા દીકરી જોતી 2 ઠેલા લઈ ગયું. આજકાલે 2 ઠેલા ને 1 બાસ્કો આમ ને 1 બાસ્કો અહીંયા. નોખા નોખા લાટ ભેગા થઈ ગયા. તો હજી કોટ ને બોટ ને એવું બધું બારું પીડ્યું પહેરીને જવું જોઈએ. કા ઠંડી લાગે હો બહુ છે. હા જવો અહીંયા અમારે ગાડીને જવો અંદર લઈ લીધી. એ પેડા છે ને એનું કે છે. જોવો તો આમ જોવો તો કેમ ગાડી આખો હે તમે? ગાડી આપણ દીકર ગાડી આપ તો કેમ પડ્યા? બે નાડા પીડા ને એમાં ગોઠણ સોલી નાખો. કા हाँ गोठन सोली नहीं तो लोए काटने बहुत ही सुंदर तरीके से आपने खेला. पासा भाई फोन में एम के तू रास ले जे एकली के इधर साइन के तो हे देखाड़ो तो गोठण एमा गोठन देखाड़ो तो जो કેટલું બધું સોલી નાખ્યું. જો देखा आपने लापरवाही का नतीजा है. બધી तो हाल आए होते तो नहीं એમ કેમ ઈ બાજુ બે બાજુ સોલાઈ ગઈ ત્રણ જગ્યાએ ઈ પગ આખો હેઠે આવી જાય ને પણ તઈ ગાડી ને હેઠે આવી ગઈ. હે હવે અમે થઈ ગયા છીએ તૈયાર. 9:30 થઈ ગયા છે જંતી. હાલો હાલો જઈએ જાવું ને? હાલો હાલો કપાઈ કે લેતો હું રિક્ષા અહીંયા લેતા આવો ને એટલું બધું કેમ ઉપાડીને. હાલો અમે જઈએ છીએ હવે. અમારી રિક્ષા આવી ગઈ છે. અહીંથી રિક્ષામાં જવાનું છે ને પછી જાઓ બસમાં. કા આવી ગઈ જ્યાંથી ઠેલા ગોઠવે અંધારામાં કઈ દેખાય નહીં. ઠેલા બહાર કાઢ્યા છે હવે. ઠેલા હા હાલો બે જાય. હવે રિક્ષામાંથી તો ઉતરી ગયા. બસની વાટે સહી. કા બસ નથી આવી ને હજી? કા ત્યાં લાઇટનો પ્રકાશ પડે. તો વિશાલભાઈ અમારે માથું વાળા અહીંયા બસ આવવાની છે. કેટલા માણસો છે? જો કામ ચાલુ છે ને ધૂળ બહુ ઉડે છે. હા વિશાલને જરાક ખાય જરાક જાય. જો કોની 1.5 કિલો છે અહીંયા નહીં પણ પૂછે સામાન પેડો. અહીંયા ફરસાણની દુકાન છે. A few moments later. હવે બે ગયા છે બસમાં. બસ આવી ગઈ છે. જો કોઈને મોઢા નથી દેખાતા હતા. તુષારભાઈ ઉતારશે બેઠા છે. અહીંયા હું બેઠી. બસ ચાલુ થઈ ગઈ છે. The next day. હલો બસમાં હવા થઈ ગયું છે. હવે જો મોટા થયા કે બેઠા જાગી જાગી. કા બહુ ઠંડી બહુ ઠંડી છે. હો અરે હા બારી ખોલી. બહુ ઠંડી લાગી. જો બહારનું વાતાવરણ બતાવો કેવું છે. જો બસમાં બહુ રોદ આવે છે. કેટલું મસ્ત એનું વાતાવરણ છે. સેવડી આવી. આમાં ચેણા પાકી ગયા. જો બહારનું વાતાવરણ ઠંડી કેટલી છે. બરફ જામી જાય એટલી ઠંડી છે. સુરત તો દેખાતા નથી. આમ છે ને ઓલી બાજુ. હવે ઘરે પગી જાવ તો એ બતાવશું. બે ભાઈ વાસી ઘેરે બસમાંથી. હવે જો બધા બેઠા. જો ઈ રાખ આને મારે શું કરવું? કશે એમાં ઓલા છે ટીકડા
બધા વિયેવા ઘરે જો વરાજો બેઠો અમે વિયેવા. હલો, કેમ છે બધાને? ને બેઠા અહીંયા બાપુજી બેઠા છે. જો ટીવી જોવે હતા. ટીવીમાં શું આવે છે? WW. સાઈન લો તો કર. અરે વાહ, મને મોકલી દેજો જલ્દી જલ્દી. એટલા બધા કેટલા હાર પહેર્યા ને જો મેં હોતે પહેર્યો. વજન નથી લાગતો. A few moments later. હાલો, જો આપણે દીપડિયા આવી ગયા છીએ. દાદા ગઢામાં છે ક્યારે કવા તો મારા બા અમારે હાટું રીંગણા ઉતારે છે. રીંગણા ઉતાર લીધા. થોડાક રીંગણા જો અહીંયા મોટા મોટા છે, ઓળો થાય એવા રીંગણા લઈ જાય કબા. પછી બા ઉનાળામાં આવશે ને સુરત આટા મારવા. ભાઈ સી એમ નહીં હાલે બા. કઈ જાય દાદા? દાદા આવી ગયા અહીંયા. કા દાદા સારું છે ને? 2 સાલ ને 2 આવ્યા બાપ દીકરો. અમારે માડીની વાડી છે જો શું છે, લસણ વાવ્યું છે, ધાણા છે, મેથી આ છે બા, મેથી ધાણા અને લસણ, રીંગણા, પોપિયા છે, સીતાફળ છે, ઘણું છે વાવેલું તો ખબર. અને આવ્યા છે પોપિયા આવ્યા છે જો ને, ફૂલ આવ્યા હોય એવું લાગે હજી તો. કા હા જો અહીંયા છે 2 3 4 ફૂલ આવ્યા છે. અમારા તુષાલભાઈ સજમાં પહેરીને જો કેટલાક છે? 3 4 છે. હે તું આવી ખાવા? હા થઈ જાય. 7 8 છે ખાવા. તમારા બા રીંગણા બરો રીંગણા જો છે. હમણાં દીપડિયા હતા પણ હવે આવી જશે એટલે આજ સંગ જાય છે. A few moments later. રીંગણાના ઓળા. આમાં હેકવાના હોય. સુરત દાદા તો અસ્ત થઈ ગયા છે. સારું સર. બસ આનો નાખતા. જો કેટલા રીંગણા હે કે જો તો ખરા. હા હું તો કહું સીણા હેકો છો. સીણા થોડા છે રીંગણા. અરે ભગવાન, બહુ હતપ લાગે. મોટું કાળું થઈ જાય. સીણા છે પણ ઓલી હવે અત્યારમાં છે ને વિડીયો એન્ડ કરો છે. બધાય રાસ લઈને ડિસ્કો કરીને થાકી ગયા છે ને
આમાં તો ચાલભાઈ બહુ ડિસ્કો કર્યો ને હવે અત્યારમાં વિડીયો એન્ડ કરો છે. તમને બધાને જોન મજા આવી હોય તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આગલા બ્લોગમાં. ત્યાં સુધી બાય.